આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. આજના અંકમાં વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરનો વિજય. સમગ્ર રાજ્યમાં આજે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીશ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી. દિવાળીની રજાઓમાં રાજ્યના વિવિધ 16 પ્રવાસન સ્થળો અને યાત્રાધામોમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા. શિયાળાની શરૂઆત સાથે સફેદ રણ માટે જાણીતા કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ. ધંધુકા તાલુકાના આકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય ખુલ્લું મુકાયું. અને એવરેસ્ટ વિજેતા સાહસિક ગુજરાતી યુવતી નિશા કુમારી વડોદરાથી લંડનના સાયકલ પ્રવાસે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો ભારે રસાકસી બાદ 2444 મતથી વિજય થયો હતો. વાવ બેઠક પર ભાજપનો વિજય થતાં રાજ્ય વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 162 થયું છે. બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજયી થતાં તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ અંગે સાંભળીએ બનાસકાંઠાના પ્રતિનિધિનો અહેવાલ. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરને તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. ભાજપમાંથી બળવો કરી માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી હતી. આ સાથે અન્ય 7 ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા દિગ્ગજ નેતાઓની સભાઓ યોજાઈ હતી. ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર થકી મતદારોના આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા. 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું. મતદારોએ હર્ષભેર ચૂંટણીના મહાપર્વમાં ભાગ લીધો હતો. 23 નવેમ્બરે જગાણા ખાતે મતગણતરી યોજાઈ હતી. શરૂઆતી વલણ કોંગ્રેસ તરફી જોવા મળ્યું હતું. 23 રાઉન્ડના અંતે છેલ્લા 3 રાઉન્ડમાં ભાજપ તરફી વલણ રહેતા ભારે રસાકસી વચ્ચે 2442 વોટથી ભાજપના સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો. ભાજપનો વિજય થતાં કાર્યકર્તાઓ દ્વારા વિજય ઉત્સવને મનાવવામાં આવ્યો હતો. સ્વરૂપજી ઠાકોર સુપ્રસિદ્ધ લાખણીના ગીળા હનુમાનજી મંદિરે પહોંચી દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરી પોતાના માદરે વતન ખાતે પહોંચ્યા હતા. સમર્થકો અને પરિવાર દ્વારા સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વરૂપજી ઠાકોરે આ જીતને કાર્યકર્તાઓની જીત ગણાવી ભાર માન્યો હતો. સવજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. દેશમાં આજે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીશ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી થઈ રહી છે. દેશની સાથે સાથે રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. રાજ્યમાં પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે અમૂલ ફેડરેશન સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. અમૂલ ફેડરેશન દરરોજ રાજ્યભરમાંથી 3 કરોડ લીટરથી વધુ દૂધ એકત્રિત કરે છે. આકાશવાણી સાથેની મુલાકાતમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ માહિતી આપી. ડોક્ટર કુરિયન, મિલ્કમેન ઓફ ઇન્ડિયા, જેમને નવાજવામાં આવ્યા છે, તેમની જન્મતિથિ પર સમગ્ર દેશ ઉજવે છે. દૂધની શ્વેત ક્રાંતિની શરૂઆત ગુજરાતમાં થઈ. સહકારી ક્રાંતિની શરૂઆત ગુજરાતમાં 1946માં થઈ. આજે 80,000 કરોડના ટર્નઓવર સાથે અમૂલ બ્રાન્ડ દેશની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી બ્રાન્ડ બની છે. અને હાલમાં જ અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે પણ રેન્ક કરવામાં આવી છે. આમ શ્વેત ક્રાંતિનો ઇતિહાસ ગુજરાત માટે તો બહુ સારો રહ્યો છે, કારણ કે રોજનું 310 લાખ લીટર દૂધ અને 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર એ સમગ્ર ખેડૂતો માટે અને સમગ્ર બ્રાન્ડના કન્ઝ્યુમર્સ માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થયું છે. અને વિશ્વનું 4થા ભાગનું દૂધ આજે ભારતમાં ઉત્પાદન થાય છે. અમૂલ ફેડરેશન અને અમૂલનું જે કામ થઈ રહ્યું છે તે સમગ્ર દેશમાં અને વિશ્વના 50 દેશોમાં થઈ રહ્યું છે. હાલમાં જ આપણે અમેરિકામાં બી અમૂલનું દૂધ લોન્ચ કર્યું. યુરોપ, કેનેડા અને અન્ય દેશોમાં પણ આપણે પ્રોડક્ટ માર્કેટિંગનો વ્યાપ વધારી પ્રધાનમંત્રીજીનું જે વિઝન છે કે વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર ભારતની ફૂડ આઇટમ્સ હોવી જોઈએ, તો એ દિશામાં અમૂલ સતત પ્રયત્નશીલ રહ્યું છે.
અને આગળ જતા સહકારી સંસ્થાનું જે ખેડૂતોને ફાયદો આપે છે તે મોડેલનો પણ વ્યાપ વધારવા માટે વિશ્વના ઘણા દેશોમાં સાઉથ એક્સચેન્જ G20 હેઠળ શ્રીલંકા, કેન્યા અને અન્ય ડેવલપિંગ કન્ટ્રીઝમાં પણ આ મોડેલ કેવી રીતે વ્યાપ પામે અને ત્યાંના ખેડૂતોને ફાયદો થાય એ દિશામાં પણ અમૂલ કામ કરી રહ્યું છે. આવતા 10 વર્ષમાં 3 ભાગનું દૂધ ભારતમાં ઉત્પાદન થાય તે દિશામાં ભારત કામ કરી રહ્યું છે. દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોની 61,70,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. સૌથી વધુ 13,43,000 પ્રવાસીઓએ દ્વારકા મંદિરના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા અને ગબ્બર રોપવેની 12 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી HD મોદીએ આકાશવાણી સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોમાં વાહન વ્યવહાર, આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં વધારો અને સ્વચ્છતાના કારણે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. લોકો દિવાળી જેવા તહેવારો ઉપર પરિવાર સાથે યાત્રાધામોના દર્શન કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ગુજરાત સરકાર પણ યાત્રાધામોનો વિકાસ માટે કટિબદ્ધ છે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે મહત્વના ગુજરાતના જે પવિત્ર યાત્રાધામો છે એની અંદર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના એમના પ્રયાસો હર હંમેશ રહ્યા છે. તમામ યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાય એની ઉપર પણ ભાર મૂકવામાં આવેલો છે. યાત્રાધામોમાં યાત્રાળુઓને જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધાઓ ખૂબ સરળ બની છે. તેમજ મંદિરમાં દર્શન કર્યા બાદ યાત્રાળુઓને બાકીના સમયમાં ક્યાં રોકાવું અથવા તો એમને બીજા મનોરંજન મળી રહે અથવા તો અન્ય સ્પોટોનું પણ ડેવલપમેન્ટ કરવા માટે ગુજરાત સરકારે આયોજન કરેલું છે અને આ બધી સુવિધાઓના કારણે યાત્રાળુઓને યાત્રાધામની અંદર જવા માટેનું એક પ્રેરક બળ પૂરું પાડે છે અને પરિણામે આ દિવાળીની અંદર આપ જોઈ શકો છો કે યાત્રાળુઓનો ઘસારો, યાત્રાળુઓની સંખ્યા દિન બદિન યાત્રાધામોમાં જવાની વધતી જાય છે, જે ખૂબ સરકાર માટે, ગુજરાત રાજ્ય માટે આનંદની વાત છે. કચ્છ જિલ્લો પ્રવાસન અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે. વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે ધોરડો રણોત્સવ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, જેના પરિણામે ધોરડો ગામને વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ મળ્યો છે. ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન ગુલબેગે આ અંગે વધુ માહિતી આપી. હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનું સરપંચ છું અને અત્યારે રણોત્સવ ચાલુ થઈ ચુક્યો છે. બહુ લોકો આવે છે. અત્યારે આ જે રણ છે એ ઓલ ઓવર કચ્છ માટે એક મોટો રોજગારીનું કેન્દ્ર બની ચક્યો છે. મેઇન કારણ એનું એ છે કે નરેન્દ્ર મોદી સાહેબ જયારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ વ્હાઇટ રણ કોઈને ખબર નથી, કોઈ જોયો પણ નહોતો કે આવી સારી જગ્યા છે. ઘણી મોટી દેશ લેવલની સમિટો પણ થઈ અને કેન્દ્ર લેવલની પણ થઈ અને ગઈ વર્ષે G20 જેવી સમિટ પણ અહીંયા થઈ. એટલે ખૂબ અમારા ગામમાં પ્રખ્યાતિ મળી છે. એનું મેઇન કારણ એ છે સાહેબ રણના કારણે, કારણ કે જયારે અમિતાભ બચ્ચનની એડ આવી તે પછી પણ લોકો ખૂબ આવતા હતા અને અત્યારે પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. એટલે આ બધું પ્રખ્યાતિ મળ્યા પછી અને એક ધોરડો જે લાસ્ટ ગામ હતો એ હવે પહેલો બની ચુક્યો છે, નંબર 1 બની ચુક્યો છે. એ મેન અમે એમ સમજીએ છીએ કે એક તો નરેન્દ્ર મોદી સાહેબની મહેરબાની, જેના કારણે આખો અમારો વર્લ્ડ લેવલનું એક ગામ પણ ફેમસ થયો અને આના કારણે ઓલ ઓવર કચ્છને રોજગારી મળે છે અને ગુજરાત સરકારના પણ આભારી છીએ. ટુરિઝમ ડિપાર્ટમેન્ટના પણ મોટા મોટા ઇવેન્ટો અહીંયા થાય છે. અત્યારે બસો પણ ચાલુ કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓને કોઈ તકલીફ ન થાય અને ઘણા બધા સરકાર એવા અહીંયા પ્રયાસ કરી રહી છે કે આ રણ ટકી રહે. તો સાહેબ એ અમારા માટે ગૌરવની વાત છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના માદરે વતન આકરુ ગામમાં નવનિર્મિત અદભુત લોકકલા સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સંગ્રહાલય વિશે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે વધુ માહિતી આપી. આમ તો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે મેં MA કર્યું છે, એટલે જૂની કળા, સંસ્કાર, સંસ્કૃતિમાં મને નાનપણથી ખૂબ રસ હતો.
હું આકરોના ગામથી લઈને છેક દિલ્હી સુધી પહોંચ્યો. પદ્મશ્રી એવોર્ડ લોકકલા માટે મને મળ્યો. ત્યારે મને થયું કે ભાઈ આ તો બધું એચિવમેન્ટ મને પોતાને મળ્યું, પણ મારા વતનને શું લાભ? મારા વતન માટે મારે કશું કરવું જોઈએ એવી મને એક લાગણી હંમેશા રહી. એમાં મને થયું કે મારો આખો વિસ્તાર ભાલ પ્રદેશ ગણાય છે. મેં ભાલ પ્રદેશની લોકકથાઓના પુસ્તકો લખ્યા, પણ આજે તો પુસ્તકો ભાગ્યે જ વંચાય છે. મોબાઈલ અને ટીવી ઘરો ઘર પહોંચી ગયા એટલે પુસ્તકોનું વાંચન ઘટી ગયું છે. ત્યારે મને થયું કે ભાઈ વતન માટે તો પુસ્તકોથી કંઈ પૂરતું કામ નથી થતું, પણ એવું કંઈક વતનને યાદગાર આપીએ કે આવનારી નવી પેઢીઓને એમાંથી કંઈક પ્રેરણા મળે. હું તો લોકકલા લોક સંસ્કૃતિનો માણસ, એટલે મને જે કંઈ મારા જીવનમાં મને માન પાન યશ પ્રતિષ્ઠા મળ્યા અને હું દિલ્હી સુધી પહોંચ્યો, તો એ બધું એક મારું 60 વર્ષનું કલેક્શન આજે મારા ઘરમાં હતું. પછી મને થયું કે આજે આપણે છીએ, કાલ ન હોય ત્યારે આનું શું? એટલે મને વિચાર આવ્યો કે ભાઈ મારા વતનમાં એક મ્યુઝિયમ બનાવીને જો આ બધી વસ્તુઓ સંગ્રહી રહે તો આવનારી પેઢીને, નવા યુવકોને પ્રેરણા મળે. આ મ્યુઝિયમ જોયા પછી કોઈકને યુવાનને પણ થશે કે આવું સરસ કામ કરીએ, સંસ્કૃતિ અને લોકકલાને જાળવવાનો કંઈક પ્રયત્ન કરીએ, તો મને લાગે છે કે મારી મહેનત સફળ થશે. એ ગણતરીએ મારા વતનમાં મેં લોકકલા મ્યુઝિયમ વિરાસતના નામે ઊભું કર્યું. અને ગામડાઓમાં તો શું છે કે મ્યુઝિયમ શું એ શબ્દ જ કોઈને ખબર નહોતી, એટલે ગ્રામ્ય પ્રજાને તેમાં એટલો બધો રસ પડ્યો કે આજે રોજના 1000 થી 1500 લોકો આજે મારા ગામડામાં મ્યુઝિયમ જોવા માટે આજુબાજુના ગામોમાંથી લગ્ન પ્રસંગો ચાલે છે, એટલે આજુબાજુ જાનૈયાઓ આવે, બીજા મહેમાનો આવે અને મ્યુઝિયમને જોઈને આનંદ પ્રગટ કરે છે અને ખૂબ એપ્રિશિએટ કરે છે. આજે 6ઠ્ઠા અને 10મા ધોરણમાં ગુજરાતી ટેક્સ્ટમાં મારા પાઠ ભણાવવામાં આવે છે. અમરો ઢોલી મારા ગામનો, એટલે એ પાઠ ભણતા ભણતા સ્કૂલના બાળકો પણ આજે મ્યુઝિયમ જોવા આવે છે કે ભાઈ આ લેખક જે છે એ લેખકનું ગામ આકરું છે અને આકરુંમાં એમણે મ્યુઝિયમ ઊભું કર્યું છે. એટલે આજે બસો લઈ લઈને આચાર્યો, શિક્ષકો અને સ્કૂલ કોલેજના બાળકો, યુવાનો આજે મ્યુઝિયમ જોવા આવતા થયા છે. મને સંતોષ છે કે ભાઈ ચાલો એ આ ગામડામાં જે ઊભું કર્યું એ લોકોને માટે એક વિરાસત, એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એવરેસ્ટ વિજેતા સાહસિક ગુજરાતી યુવતી નિશા કુમારી વડોદરાથી લંડન સુધીના સાયકલ પ્રવાસના 7મા પડાવમાં રશિયા પહોંચી છે. આ પ્રવાસને અનેક દેશોમાં વ્યાપક સહકાર મળી રહ્યો છે. નિશા કુમારીએ આકાશવાણી સાથે ફોન ઉપર વાતચીત કરતા આ મુજબ જણાવ્યું. આ જે રૂટ છે ઇન્ડિયાથી લંડનનું, આ લોંગેસ્ટ કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ છે બાય રોડ. તો આમાં હું સાયકલિંગ કરીને જઈશ તો વધારે લોકોને મળી શકીશ અને વધારે એક્સપ્લોર કરી શકીશ. તો જ્યાં જ્યાં હું જઉં છું, ટ્રી પ્લાન્ટેશન કરું છું, કઝાકિસ્તાન અને રશિયા, ત્યાં આગળ વધારે અત્યારે જે સિઝન છે આમાં ટ્રી પ્લાન્ટેશન થઈ શકતો નથી, તો પણ હું લોકોને અવેર કરું છું. જે મારો મોટો છે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ, આના અંતર્ગત. સો આ રીતે હું અહીંયા પણ સ્કૂલ્સમાં, કોલેજીસમાં છોકરાઓ જોડે ઇન્ટરેક્શન માટે જાઉં છું અને એમને મોટિવેટ કરું છું વધારે ટ્રી પ્લાન્ટેશન કરે આના માટે. કેમ કે આપણે ટેકનોલોજીથી દૂર નહીં જઈ શકતા, પણ આ ટેકનોલોજી યુઝ કરતા પણ આપણે ગ્લોબલ વોર્મિંગને રિડ્યુસ કરી શકીએ છીએ. માઉન્ટેનમાં, માઉન્ટ મનાસલુમાં મારી આંખોના સામે અવલાંચમાં દબાઈ ગયા હતા. અમુકની ડેથ થઈ ગઈ હતી, શેરપા અને જે લોકો હતા આમાં. આ બધાના રીઝન જે છે, અવલાંચ જે વધારે આવે છે, આનું રીઝન છે ગ્લોબલ વોર્મિંગ. ત્યારે હું ડિસાઈડ કર્યો હતો કે મારે ગ્લોબલ વોર્મિંગને રિડ્યુસ કરવા માટે કંઈક તો કરવું જ છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીશું આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. રજૂઆત મિત્તલ પટેલ, સંકલન વિધિ મોદી, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.